વલસાડ જિલ્લામાં પણ આજે ધોધમાર વરસાદ પડ્યો છે। ત્યારે વલસાડ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા શહેરના અનેક રસ્તાઓ પાણી થયા હતા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી। વરસાદ થતાં જ ચીપવાડા ગરનાળામાં વરસાદી પાણી ભરાતા ઓફિસે જતો નોકરિયાત વર્ગ અટવાયો હતો, તેમજ સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે। વલસાડ જિલ્લાના ઉમરગામ, વાપી, ધરમપુર સહિત તમામ જગ્યાઓ પર ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આપણે દ્રશ્યો બતાવીશ ચીપાડના ગરનાળાના, જે રીતે લોકો જોખમી રીતે બહાર નીકળી રહ્યા છે અને જોખમી રીતે પસાર થવા વાયો આવ્યો છે। વહેલી સવારથી જ નોકરી ધંધે જતા જે વિદ્યાર્થીઓ છે તે પણ કંઈક અટવાયા છે। આપણે સીધો દ્રશ્યો બતાવીશ કે જે રીતે અહીંયા રિક્ષા છે તે રિક્ષા પણ અંદર ફસાઈ ચૂકી છે। જે રીતે રિક્ષાની અંદર લોકો સવાર હતા તેમને તો સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ વલસાડ શહેરની વાત કરીએ, વલસાડના ચીપાડજી હનુમાનજી મંદિર હોય કે પછી મોગરાવાડીનું ગરનાળું હોય કે પછી વલસાડના એમજી રોડ હોય કે તમામ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરવાની સમસ્યા છે। વહેલી સવારથી જ વલસાડના તમામ નીચાણવાળા વિસ્તારોની અંદર વરસાદી પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે। જે રીતે શહેરની અંદર જે પાણી હાલ આવી રહ્યા છે તેમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતે શહેરની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે। વરસાદનો જે પ્રવાહ છે પાણીનો તે આપણે બતાવવાનો પ્રયાસ કર્યો છે। આજે અમાસ હોવાના કારણે જો વહેલી સવારથી વરસાદ છે તે જ રીતે વરસાદ રહ્યો તો હજી પણ ચીપાડ સહિતના જે અનેક જે વિસ્તારો છે તેની અંદર વરસાદી પાણી ભરાવાની શક્યતા છે। ત્યારે વહેલી સવારથી વરસાદના કારણે લોકોનું જીવન હાલ અસ્તવ્યસ્ત બન્યું છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।